જય ગિરા ગિરનારમાં શું કામ બોલું છું? ગિરનારમાં 24 અવતારો જે છે એ પણ એના પગલા થયેલા છે. મૂળ તો રેવતાચળ પર્વત કહેવાય છે. ગિરનારમાં 24 તીર્થંકરો માં પણ એક હાજરી છે. ગિરનારમાં 24 પેગમ્બરોની પણ હાજરી થઈ છે. 84 સિદ્ધની પણ હાજરી છે. એટલે ગિરનારની ભૂમિકા પવિત્ર મહાન ક્ષેત્ર છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બે પ્રકાર ગીતામાં આવે છે. ક્ષેત્ર પણ છે અને ક્ષેત્રજ્ઞ પણ છે. કહેવાનો મુદ્દો આ અક્ષર પણ છે, અક્ષર પણ ત્યાં છે અને અક્ષરાતીત પણ ત્યાં છે. તો ગિરનારનું ક્ષેત્ર આપણે માટે ગુજરાતમાં પવિત્ર ધામ છે. ત્યાં બધા દેવી દેવતાઓ આની કોર જોગણીઓ ડુંગર, આની કોર દાતારનો ડુંગર, આની કોર દત્તમારાનો ડુંગર, આની કોર ઓહો ગિરનારનો ડુંગર, આ ચારે કોર ડુંગરા ભરે. આમાં બધા સંતો જ બિરાજમાન જપ તપ કરી રહ્યા છે. કોઈ કઈ કેવો જપ કરતા હોય, કેવી રીતે જપ તપ કરતા મને ખબર નથી. તો ગિરી બાપાને યાદ કર્યા, નકળંથલીને યાદ કર્યા, સર્વ સંતોને યાદ કર્યા. તમે સર્વ અહીંયા પધાર્યા, બધાને સર્વને યાદ કરી. સર્વને મારા હૃદયથી હાર્દિક સર્વને જય પ્રણામ, જય ગુરુદેવ, જય સિયારામ, જય નકળંક. ભાઈઓ બહેનો, બડા પ્રેમથી ભોજન કરશો, શાંતિથી. 11:15 અહીંયા લગભગ 11:30 થવા આવ્યા છે. એટલે એક કોર ભાઈઓ બહેનો પ્રસાદ લે, એક કોર પુરુષો પ્રસાદ લે. વિનંતી સાથ કોઈ ઘોંઘાટ ન કરશો. અહીંયા પધાર્યા જેટલા આજે નોંધના આ ગામના માણસો, બીજા માણસો બધાને મારી નમસ્કારી છે. સર્વને જય સિયારામ. સદગુરુ જયલાલ બાપાની, સદગુરુ ભગવાન કી જય, કેવીરામ બાપા કી જય, સદગુરુલાલ બાપા કી જય, અમરા ધામ કી જય. બાપા જય જય બહેનો. આમ બરોબર બે જાઓ. તમ તારે મારે હામું મોઢું જોવા માંડો ને, તમ તારે હું કેવો લાગુ છું, સારો છો ખરાબ છો, બે જાઓ બડા પ્રેમથી. જલપાન કરીને શાંતિ. વારે વાહ, ધન્યવાદ. ભાઈ રસોડા વાળા ને પછી હમણાં પ્રસાદ વેચવા નથી હો. હા, સુખડી બોખડી બીજું ત્રીજું આજ નોમ છે ને, એટલે એવું બધું બનાવવું પડે. રામદેવજી ભગવાનની નવરાત્રી છો, આ બીજા કોઈ નથી. લાલ બાપાની નવરાત્રી કેતા નહીં કોઈ. હા, કાલે જ વાત કરી છે. 9ની 1 રાત્રિ કરવાની છે. નવધા ભક્તિ એટલે નવધા ભક્તિ ને આપણે એક ભક્તિ કરી નાખવાની. એક ભક્તિ જો આવી જાય તો બધા મજા આવી જાય. જ્ઞાન તો બહુ મોટું પડ્યું છે. કેવું? એટલે જ્ઞાન ની જરૂર છે, એમાં ખોટું નથી જ્ઞાન કાંઈ. પણ પેલા ઘરનું જ્ઞાન થઈ જાય પછી બીજું જ્ઞાન થાય.
હેમંતભાઈ ને જુઓ ને નકરો પરસેવો વળી જાય. તો પછી ખવડાવવા વાળાને પરસેવો નહીં વળતો હોય? ગૌરાવા વાળાને પરસેવો વળી જાય તો ખવડાવવા વાળાને હોત પરસેવો વળી જાય. ગૌરાવા વાળો જેમ બોલે નહીં પરસેવો વળી જાય, એમ ખવડાવવા વાળો પણ બોલે નહીં કે આમ છું ને આમ છું ને આમ છું, ન બોલે. કારણ જા પર કૃપા રામ की होई ता पर कृपा करे सब कोई. પ્રભુની કૃપાની વાત છે. આ બધા ભેળા થાય ને આપણે અહીંયા અમરધામ ની અંદર જ્યાં ભેળા થાય પ્રભુ કૃપા. પ્યારા સજ્જન આત્માઓ, ભાઈઓ બહેનો, સર્વને મારી નમસ્કારી છે. જય ગુરુદેવ, જય સિયારામ છે. પ્રણામ સાથે છે. બેસી જાઓ ભાઈ, મને બેસવાનું. તમે છોકરા નાના નાના હોય ને, આ પરચુન બહુ નડે. બહુ સુંદર. આ અમરધામમાં જેટલા માણસો આવે બધા લગભગ સુંદર જ આવે છે. શાંતિ વાળા આવે, ધીરજ વાળા આવે, ધૈર્ય વાળા આવે, ધારણા વાળા આવે, બધા વધારે. પણ બીજી ભાઈ ગપ્પા સપ્પાની વાતો ન કરશો. આજ 9મો દિવસ. મારે બોલવું ન જોઈએ, પણ છતાં મારે બોલવું તો પડશે. તાજિયા નીકળેલા હોય બરોબર. અમારા અહીં મમડીન ભાઈઓ ખૂબ છે. તાજિયા નીકળ્યા હોય ને બધા એ બડા પ્રેમથી એ પણ રમતા હોય તાજિયામાં. અને એ તાજિયામાં એ ભાઈઓ બધા એમ બોલ્યા કે અમારી કત્તલની રાત છે. અમારે આજ નોમ છે એ અમારે કત્તલની રાત જેવું છે. કત્તલ એટલે હું કર્તવ્ય સારું કરવું નામ, એનું નામ કત્તલ. મારી નાખવા એ કત્તલ નહીં. સારી ક્રિયા કરવી એનું નામ કત્તલ. આ નોમને દિવસે સત્ય કર્તવ્ય, સત્ય ક્રિયા અને સત્ય કર્મ માટે ચાલવા માટેની આ નવરાત્રી છે. તે પ્રત્યેક જીવાત્માને આચરણમાં ઉતારવાની ખાસ જરૂર છે. કારણ કે તમે બધા પરમાત્માના બાલોડા છો, હું સહિત. એટલે તમારી ભેળો હું છું. હું તમારી ભેળો છું, લાલ બાપુ નહીં. લાલ બાપુને જુદો પાડજો. હે અર્જુન, મને મારા સ્વરૂપની ખબર છે, તને તારા સ્વરૂપની ખબર નથી. આ ગીતાનું વાક્ય એમ કહે છે. હે અર્જુન, પૂર્વે સૂર્યને મનુને જે યોગ સમજાયો હતો એ યોગ હું તને સમજાવું છું. યોગનો અર્થ મળી જાઉં. આજ આપણે બધા ભેળા થઈ ગયા. એમાં 3 પ્રકારના યોગ બતાવે છે: ભક્તિ યોગ, કર્મયોગ અને જ્ઞાન યોગ. આ 3 પ્રકારની ત્રિપુટી સરખી જ છે. ફક્ત એની સમજણની પ્રક્રિયા જુદી જુદી આવે છે, બીજું કાંઈ છે. ઘણા માણસો હોય, કોઈને એમ લાગે કે ભાઈ અમારે તો ભૂખ લાગી છે, કોઈ કે અમારે તો દૂધ પાક ખાવો છે, તો દૂધ પાક ખાવાની છૂટી પડે. કોઈ કે ભાઈ અમારે પૂરી પકોડી ખાવી છે, કોઈ કે અમારે પાવભાજી ખાવી છે. કેમ ના પાડવી? આ ભૂખ લાગી છે ને, ત્રણેયને ભૂખ લાગી છે. એમ બધાને ભૂખ તો લાગેલી છે પરમાત્માના નામની. કોઈને ભક્તિ માર્ગ પસંદ હોય, કોઈને જ્ઞાન માર્ગ પસંદ હોય, કોઈને શૈલિક માર્ગ પસંદ હોય. તને ત્રિપુટી સરખી જ છે. તો એ ત્રિપુટી તમારે સમજવાની પ્રક્રિયા સહજતાની સ્થિતિમાં લેવાની છે.
એમાં એક સંતે લખ્યું છે ભજન. કોને લખ્યું? ભગવાન નટુભાઈ. તન રે ત્રિવેણી માં તીર્થ મોટું, નિર્મલ મનથી નાય રે રે. તન ત્રિવેણી માં એ તીર્થ મોટું, તને ભક્તિ યોગ ને જ્ઞાન, નિર્મળ મનથી નાય રે. એ પ્રાગવન ને પાંદડે પોઢા પરિભ્રમ, પ્રાગવન ને પાંદડે પોઢા પરિભ્રમ. એ દેવના દર્શન થાય રે. તન ત્રિવેણીમાં તીર્થ મોટું. તો કહેવાનો મુદ્દો છે, જ્ઞાન માર્ગમાં હોય એ પણ જ્ઞાનની પણ જરૂર છે, કર્મવાદી પણ એની જરૂર છે. કાંઈ ખોટું નથી, આમાં કોઈ ખોટા જ નથી. આપણે વૃત્તિઓ કદાચ ખોટી થતી હોય એ ભગવાન જાણે, કાંઈ ખોટું કાંઈ છે જ નહીં. હાલના યુગમાં ભક્તિની જરૂર છે, સુગમ ને સરળ સદગુરુ ભક્તિ અને પરમાત્માની ભક્તિના બે માર્ગ છે. એમાં ગમે એ માર્ગ તમે પકડી લો. સંસારની ત્રિકોણ તમારી ત્રિકોણમાં લક્ષ્યમાં રાખીને, આખે શરીર છે એ સંસારમાંથી ઉત્પન્ન થયું છે, એટલે શરીર સંસાર તરફ વળાંક રહેશે. જીવ પરમાત્માથી આવ્યો છે એટલે જીવ પરમાત્મા તરફ વળાંક રહેશે. અને પછી આ નવરાત્રી છે, આ નવ દ્વાર બંધ કરી દેવાના છે. કાલે 3 દ્વારની વાત કરી, આજે 9 દ્વાર છે. 5 જ્ઞાનેન્દ્રિય જવા દેવાની, 5 કર્મેન્દ્રિય જવા દેવું, અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણ એ પણ જવા દેવા. એ ભલે રહ્યા, એ સ્થૂળ શરીરના છે, સૂક્ષ્મ શરીરના. આ તો ભક્તિની વાત છે, આજે ભક્તિ માર્ગમાં વાત છે. રામદેવજી મહારાજની નવરાત્રી છે, 9ની રાત્રિ એક કરવી જોઈએ. મૂર્તિ પૂજાને કોઈ ખંડન કરતા નહીં, મૂર્તિને ખાસ જરૂર છે. આ તમારે આ શરીરની મૂર્તિ ન હોય તો તમે ભગવાનને શું માનો? આ સ્થૂળ સહિત આત્મા છે તો તમે ભગવાનને માનો છો, નામ રૂપ ને ગુણ વાળો, તો તમે પરમાત્માને માનો છો. એટલે ભાઈ હુખડીની તૈયાર કરી રાખજો. આ સુખડી વેચવાની છે પ્રસાદીમાં. પાછા ગરબા ગાવાના છે હો ભાઈ. આ તો પાણી પીવા માટે થોડુંક હેમંતભાઈ ને થોડુંક તકલીફ. હેમંતભાઈ ને તો સવાર સુધી ખેંચે છે મારા બાપ. એવા એ પૈસા થોડા ઘણા આપે ને 4 વાગ્યા સુધી તોડાવી નાખે. તો હેમંતભાઈ બોલે નહીં, 4 વાગ્યા સુધી બોલો. છેવટના ભાગમાં ભેરવી કરે, પ્રભાતિયું કરે, ત્યાં સુધી ગૌરાવે. હું તો ભાઈને ઘણા વખત કહું કે હું કામ આટલું બધું ગાઉં કે બાપા હું કરીએ, આમાં માણસો કેટલા બેઠા હોય નારાજ થઈ જાય. કારણ કે અમારું જીવન સંતવાણી ગાવાનું છે, અમારું જીવન આ બધું પ્રકારનું પ્રભુ ભજન કરવાનું અમારું જીવન છે. એમને બીજો વિષય દુકાન થોડી છે ને, કઈ પ્લાસ્ટિકની દુકાન થોડી છે ને કઈ. એમનું જીવન તો ભગવાનનું છે, અમારું જીવન કેવું? તમને સત્યનો રાહ બતાવો એ મારું જીવન. તો અમે સત્યનો રાહ બતાવી છે, અમને તમારા ગુરુ મહારાજે જે રાહ બતાવી એ તમને કહી દે કે ગુરુરામ કરો ભાઈ, એમાં કઈક કલ્યાણ છે. તો કહેવાનો મારે મુદ્દો જુદો આજ આવ્યો છે કે 3 ત્રિવેણીમાં એ બધું એક જ છે. રામકથામાં ગૌસ્વામી વાલ્મીકી રામાયણ બનાવી છે ને એ કર્મ પ્રાધાન્ય છે. યોગ વશિષ્ઠ રામાયણ છે ને એ જ્ઞાન પ્રાધાન્ય છે, અને તુલસીકૃત રામાયણ છે એ ભક્તિ પ્રાધાન્ય છે. અને ગીતાની વાત તો 4 વેદનું નિચોડ, અને એના પછી શાખાઓ શ્રુતિ ને સમૃદ્ધિઓ ને વેદાંત ને એ ઘણી પ્રકારની એની શાખાઓ નીકળી છે.
એક વૃક્ષ હોય ને શાખા કેમ નીકળે? એમાં રાગ કેટલા નીકળે? 6 રાગ છે ફક્ત. લ્યો, ફક્ત 6 રાગ. પુરુષ વાચક 6 રાગ. એમાં 36 રાગણી ભળી ત્યારે મેળ પડ્યો. 36 રાગણી ભળી. તો કયો કોઈ કહે ભાઈ પ્રથમ રાગ કયો પ્રગટ થયો? આજનો એક વિષય એક એવો લેવો છે. પેલો તો જ્યાં જો સંગીતમાં જવો તો કલ્યાણ, હમીર કલ્યાણ, શ્યામ કલ્યાણ, એ પેલો આવે રાગ. હવે રાફડિયા ભજનમાં કયો રાગ આવે? રાફડિયા ભજન એટલે જૂના ભજનો. હાલો ને અંજાર મુંજા બેલીડા, હવે એ રાગ કયો? ચાતરાઓ કરીએ જેસલ પીરની. રામદેવજી મહારાજના ભજનો જો, આ જો એ જૂના પ્રાચીન ભજનો તમે જોવો ને, તમને એમ થાય કે એમાં પણ રાગ ને રાગની છુપાયેલી તો પડી જ છે. કારણ કે એમાં શબ્દ બ્રહ્મ તો છે જ. શબ્દ વિના કાંઈ છે જ. બધાની અંદર શબ્દ તો પડ્યો છે, પણ શબ્દ વિના અંતરા સાર શબ્દ કોઈ વિરલા પાવે. બધા માણસો બોલી રહ્યા છે. તો કહેવાનો મુદ્દો કે સંત સેવા બહુ મોટી વસ્તુ છે. સાધુની સેવા, સંત સેવા, ગરીબોની સેવા બહુ મોટી વસ્તુ છે. હું તો કહું, ભગવાને તમને આપ્યું હોય સમષ્ટિમાંથી મળેલી વસ્તુ, તમારી આગળ ભગવાને તમને કઈ આપ્યું હોય તો સમષ્ટિમાં દુનિયાને પાછું તમે આપી દો વધારાનું. સમષ્ટિમાંથી મળેલી વસ્તુ સમષ્ટિને અર્પણ કરી દો. ભગવાને શરીર આપ્યું છે, ભગવાને જીવ આપ્યો તો ભગવાનને અર્પણ કરી દો, તો તમે મુક્ત બની જવાના, નિત્ય મુક્ત બની જશો. એનું છે ને એને અર્પણ કરવા વાંધો છું? એનું છે ને એને અર્પણ કરવું છે. એ જીતી ગયા. दड़ी पड़ी मैदान में सब खेलन को जाए, नहीं नहीं किसी का बाप के जीते सो ले जाए. ભક્તિ રૂપી દડી જેવી તેવી વાત નથી. ભક્તિમાં જલ્દી જલ્દી ભ્રાંતિ ને ભેજ જાય છે. જ્ઞાનમાં તો જલ્દી નથી જતો. જ્ઞાનમાં તો શંકા બહુ ઉત્પન્ન થાય. ભક્તિ માર્ગ એવો છે ભગવાનનો, ઓહો વાત પૂછોમાં. બ્રહ્મની વાત જલ્દી સમજાય જાય. ભક્તિ માર્ગમાં તો બ્રહ્મની વાત જલ્દી સમજાય, ચૈતન્યની વાત સમજાઈ જાય, સગુણની વાત સમજાઈ જાય, ઘડીકમાં સમજાઈ જાય, ઠાકોરજીની વાત જલ્દી સમજાઈ જાય. લ્યો, આ તો નવરાત્રી છે ને આજે. હવે આ નવરાત્રીનો તો છેલ્લો દિવસ છે. પછી તો કાલ કે પંખીડા ભેળા થયા, ક્યાં ક્યાંથી પંખીડા આવ્યા છે. અને પછી પાંખું વાળા પંખી આવ્યા. પાંખું વાળા કપાઈ ગયેલી પાંખું નહીં, પાંખું વાળા પંખી આવ્યા. પેલા હેમંતભાઈ પંખીડાનું એક ભજન ગાયું હતું, ગરબો ગાયો હતો. એવું પંખીડાનું મળવાનું હાલ્યું કે જેની વાત પૂછોમાં. કેવું કેવું હતું ભાઈ? પંખીડા ઉડી જાય છે. બહુ સારું હતું. તો બધા આ પંખીડા બધા ભેળા થયા છે. અને પાછા પંખીડાને પાંખ ઉપર છે. પછી હો ઉડીને હો ને તરપકડે વૈયા જવાના. કઈ આટલા બધા કે અમરધામમાં થોડા રહેવાના હતા? પછી તો અમે થોડાક જણા રહેવાના જઈએ. આ તમે બધા ભેળા થઈ ગયા છો. ઘણા કે બાબુ અમે તમારી સંભાળ લેવા આવ્યા છે. ઘણા કે બાબુ અમે તમારા દર્શન કરવા આવ્યા છીએ. ઘણા કે બાબુ અમે નવરાત્રી કરવા આવ્યા છીએ. ઘણા કેવું બોલે, કોઈ કેવું બોલે, હું બધાયનું સાંભળું. પછી ધીરેથી મારે જવાબ દેવો પડે. કોઈ એને ખોટું લાગી જાય પછી મારે નોપાજી થાય. મારે એને ખોટું એનું લાગવું જોઈએ. તો કહેવાનો મારે મુદ્દો છે, એક ભક્તિ માર્ગ એવું પ્યોર છે, પવિત્રતા વાળો છે કે એમાં કોઈ પ્રકારની ભ્રાંતિ, ભય કે ભેદ હોતો નથી. એ રામદેવજી મહારાજ સ્થાપના, જૂનો ધર્મની સ્થાપના રામદેવજી મહારાજનું. અત્યારે હાલ રામદેવજી મહારાજનું શાસન ચાલે છે અને રામદેવજી મહારાજે સ્થાપના કરી છે. પરબ્રહ્મ સ્વરૂપ છે રામદેવજી મહારાજ, સગુણ સ્વરૂપ, પ્યોર.
સગુણ ગુણ રહિત પણ છે ને ગુણ સહિત પણ છે પરમાત્મા. ભગવાનની ભક્તિ કરો અને પ્રભુનું નામ લ્યો. બસ કલી કેવલ નામ આધારા. રામ કથા કહે કલયુગની અંદર નામનો પ્રતાપ બહુ મોટો છે. હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા ભગવાનનું નામ લેવામાં પૈસા કોઈ બેસે એવું છે? કાંઈ નડતર રૂપ ન થાય. બૈરાઓ ધોળ ગાતા બોલે છે ને, સાંભળો. હાલતા ને ચાલતા બેની કરીએ ઘરના કામ. હાલતા ને ચાલતા બેની કરીએ ઘરના કામ. જીભ લડીએ નામ લેતા શું બેસે છે દામ. સીતા રામ નો વિસરીએ નામ નો વિસરીએ રે. રૂડા રુદિયામાંથી નામ ના વિસરીએ. હાલતા ચાલતા ઉઠતા બેસતા પ્રભુનું નામ લેતા લેતા હાલો તો એનો વિઘ્ન ન આવે. રસ્તામાં અકસ્માત ક્યારે થઈ જાય ભગવાન જાણે. પ્રભુ સ્મરણ કરે તો બચી જાય. આ અમારા પુરાવો છે. એક વખત હેમંતભાઈ આવતા હતા સુરત બાજુ, એમાં ભગવાન જાણે કોઈ ગાડી ભટકાડી દીધી. ભગવાનની દયાથી બધા બચી ગયા, કારણ કે પ્રભુ સ્મરણ કરતા કરતા આવતા હતા. જેને પ્રભુ સ્મરણ કર્યું, જેને પ્રમાણ જ કર્યો, ભાવથી, દેખાદેખીમાં નહીં, ભાવથી પરમાર્થ કર્યો, એ એનો ઉગાવો આવવાનો રહે જ નહીં. ઉગવાનું જ છે. ઠાકોરજીને જમાડી જમવું, ભગવાનને જમાડીને જમવું, અને એક નિયમ લેવો અને બીજાને જમાડ્યા પછી જમવું. લાલ બાબુને હાલમાં પણ નિયમ ગુરુ કૃપાથી છે કે આ અમરધામ ની અંદર એક પંગત પડી જાય તે પછી જ મારા નામ ભોજન લે છે. આ મારો નિયમ ઘણા ટાઈમથી આશ્રમ બંધારણો ત્યારનો છે. હજી એક પંગત બધા ભોજન, એક પંગત પડી જાય બધા ભોજન કરી લે પછી મારે ભોજન લેવું, કારણ કે મારા ગુરુજીની આજ્ઞા થઈ છે. કારણ કે હું ગુરુ આજ્ઞાને માનવા વાળો વિશેષ છું. કોઈ માનતો ન માનતો એ નહીં છેની વાત છે, પણ મને તો સમજાણું છે, તમારે રજૂઆત કરું છું. ગુરુ આજ્ઞા મોટામાં મોટી વસ્તુ છે ભાઈ. એક દ્રષ્ટાંત યાદ આવ્યો છે, બધા તમને બહુ મજા આવશે. એક ગોબરીઓ કરીને એક છોકરો હતો ફસકા, ગોબરીઓ નામ એનું, અને એક રામજી મંદિર ફર્સ્ટ ક્લાસ સુંદર રામજી રામ લક્ષ્મણ જાનકી નું મંદિર, અને ત્યાં બે સંત રે, એ એના ગુરુ તરીકે માન્યતા, અને એ ગોબરીઓ ત્યાં રે. આ ગોબરીઓ ત્યાં રે ને, એટલે કુંભ નો મેળો આવ્યો. નટુભાઈ, કુંભ નો મેળો આવ્યો. હવે એ કુંભ નો મેળો આવ્યો તે આ એના ગુરુ મહારાજ બધો એક બીજો શિષ્ય હતો ને, ગોબરિયા કે ગોબરિયા કે જી બાપા, તો ગાયોની સેવા બહુ કરે છે ને કે બાપુ, આપણે તો 500 ગાયો છે, તો હું તો દરરોજ તમે ગોબરીઓ મારું નામ પાડ્યું છે, તો હું તો હુંડલા ને એવું વાસીદો ને એવું કરું છું, એટલે હું ગોબરીઓ તમે આ માગું છું. એ બરોબર છે, પણ અમારે કુંભના મેળામાં જવું છે, 7 વર્ષ એટલે અમારે કુંભના મેળામાં, ગિરનારના મેળામાં જવું જોઈએ. તો હવે એમ કર કે તો આ ઠાકોરજીને તું આમ જુઓ, તારા હાથથી થાળ બનાવીને તને જે આવડે છે એ, અને તું ઠાકોરજીને ધરાવીને પછી તું ભોજન કરજે, અને અમે કુંભના મેળામાં જઈએ છીએ. આ તો વિશ્વાસી ગુરુની આજ્ઞાનું વચનનું પાલન કરનાર આવો મસ્ત. એટલે આ જે સંત હતા ને, બે સંત હતા ને, એ બે જણા આ કુંભના મેળામાં ગયા. હકીકત બનેલી વાત છે, મારા ઘરની વાત નથી. એટલે કુંભના મેળામાં વૈયા ગયા છે. આ ગોબરિયાએ તો બાજરાનો રોટલો ને અડદની દાળ ને એ બનાવ્યું, અને બધાને બનાવીને ઠાકોરજીને ધરી દીધું, પડદો આડો રાખી દીધો. ભગવાન જમી લેજો. અડધી કલાક થઈ, પણ જમે કોણ?
ભોજન કરી લો ને જલ્દી, હવે મને ભૂખ લાગી છે. આમ કરી આમ પાછું આમ કર્યું, આમ આમ પડદો કાઢ્યો. ભગવાન જમેલા નહીં, હજી રોટલો એમનો પડેલો, અડદની દાળે પણ આવી. હા હા, મારા ગુરુ મહારાજ તમને કઈ સારું સારું ખવડાવતા છે, તમે બાજરાનો રોટલો નહીં કરું, લ્યો હવે. તો તમે નો જમો તો મારે નો જમાય ને, મારા ગુરુ પાછા મને ધકે. એટલે બીજે દિવસ થયો એટલે એને ગાયોનું બરોબર દોઈને બીજું ત્રીજું ફર્સ્ટ ક્લાસ દૂધ પાક બનાવીને પૂરી બનાવી અને ભગવાન ઠાકોરજીને ધરી દીધી. એટલે ફળતી પાછો પડદો આડો રાખીને જેમ ગુરુ મહારાજ કરતા હતી એને ખબર હતી ગોબરિયાને. ભગવાન જમી લ્યો, કદાચ તમને બીજું ત્રીજું શરમ લાગતી તો હું આ પડદો રાખું છું, તમે જમી લ્યો. મારા ગુરુ મહારાજ પાછા આવશે મને જગશે કે તારા મારા ભગવાન તને ખબર આવ્યું કે નથી ખબર આવ્યું, પછી મને ઠપકો મળે એવું તો મને કરજો, અને મહેરબાની કરીને તમે થોડુંક ખાઈ લ્યો. આજ મારે ઉપવાસ છો ને તમારે ઉપવાસ છો, મારે મેં ખાધું નથી આજ. પાછો આમ કરી આમ પડદો કર્યો તો દૂધ પાક ને પૂરી એમનું. અરે ભગવાનને કઈ હુકામ હેરાન કરસ. મારા ગુરુ મહારાજ આવશે તો મને બળો લઈને મારશે, મારો ઉપાધિનો ભાર નહીં રહે, અને મને ધકશે કે તે ઠાકોરજીને ભૂખ્યા રાખ્યા. વિચાર કર્યો કે આ ત્રીજો દિવસ થવા બદલ પાછી બીજી શેરાપુરી બનાવ્યા તોય ભગવાન નો ખાધું. વિચાર કર્યો કે હવે આ માનશે નહીં, આ ભગવાન નહીં માને આજ. પછી જે ગાયું ચારતો તે લાકડે લઈ આવ્યો. આળો ભોળો માણસ, હૃદયનો નિખાલસતા, લાકડી લઈ આવ્યો. અને આજ પડતો તો નથી આડો રાખો, હું જોઉં છું, નગર મારો ગુરુ આવશે તો મને ધકશે ને વળશે બીજું ત્રીજું. ભગવાન તું ખાઈ લે ને. આજ થોડો પછી તો બાજરાનો રોટલો જ બનાવ્યો એને, શેરાપુરી નથી બનાવવા. થાળ ધર્યાવો ને ખાઈ લ્યો. નથી ખાધો તો આગળ બે બડા ઠોકું. મારો ગુરુ મહારાજ આવે છે મને ધકશે, એ આજ્ઞા કરી ગયા છે. આજ્ઞા મોટી વસ્તુ છે. ભગવાનને બળો લીધો, ભગવાન કઈ ભગવાનની આ તો ચેતના છે ને ભાઈ, અને એની પોતાની શુદ્ધ હૃદયની પવિત્રતા કેટલી બધી એની. ભગવાન હસવા મળ્યા. રામજી તિરાસ, રઘુવંશ મણી, જાનકીજી તરફ જોયું. જાનકીજી નું લક્ષ્મણજી તરફ જોયું કે થોડુંક લ્યો, અને કે આ ચોથો દિવસ છું આને ભૂખ્યો છે. થોડુંક ખાધું. ભગવાને આમાં હસીને હાથ લાંબો કરી અને મૂર્તિ હાથ લાંબો કરી મારા નાથે ખાધું, હરિહર કર્યું. હા, તે આ 3 દિવસ શું કામ ભૂખ્યો રાખ્યો મને? તે પહેલેથી ખાઈ લીધું તો વાંધો હતો, તો પહેલેથી ખા. તમે મને કીધું તો બળો લે તો હું બળો પહેલેથી જ લઈ લે. તો હવે એમ કરો, આ તમે ભોજન કરી લો, હું તમને હાથ ધરાવો. હવે પછી હું ભોજન કરી લઉં, હું ભોજન કરી લઉં, એ જોઈ લઉં, તમે જોઈ લો, અને મારા ગુરુ આવે તો તમારે સાક્ષી પૂરવી પડશે. આ ભોજન કર્યું. બીજું હવે જુઓ, આ એકલો હું માણસ છું, બીજું કોઈ છે નહીં. તમે 3 જણા છો, તમે 3 જણા છો. આ સીતા મૈયા છે, આ રામજી છે અને લક્ષ્મણજી છે. તો એમ દયા મારી માથે તમને નથી આવતી? મારે ગાય ચારવા જવી જોઈએ, વળી આવીને પાછો નાહવું જોઈએ, પછી રોટલો ઘડવો જોઈએ, અને તકલીફ કેટલી મને પડે. વળી ભાઈ કોઈ સાધુ સંત આવે એને ખવડાવવું પડે. તો એમ તમે એમ કરો ને, હે માતાજી, હે સીતા મૈયા, તમે એમ કરો ને, તમે રોટલો ઘડો ના, કોઈ સાધુ સંતો આવે ને તમે હરિહર કરો ને, તમે હવે અહીંયાથી હેઠા ઉતરી જાઓ. ભગવાન રામજી કે છે કે આ સીતાજીને ઓર્ડર મારી દીધો. ભગવાન રામે ખાઈએ કીધું કે એમ કરવું પડશે. હવે આપણે એના ગુરુજી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આપણે કામ એનો ફર્સ્ટ ક્લાસ. રામજીને કે તમારે મહેમાન આવે ને એને તમારે આવકારો આપવાનો.
આ ધોળા ધોળો છે ને, જે લક્ષ્મણજી બહુ છે ને ધોળા, એને છે ને કામ કરવાનું સીધું છે. કારણ કે હું થાકી જાવ, બીજું ત્રીજું થાકી જાવ, આવકારો આપવાનો. અને બીજું પાછું તમારે આમ જુઓ, હું જેમ હામોડો વાળું છું લક્ષ્મણજીની, તમારે સાફ સફાઈ આશ્રમની કરવાની. આ ત્રણેય પ્રકારના કામ સુપ્રીત થઈ ગયા. અને દરરોજ તને રામજી જ ધ્યાન રાખે, સીતા મૈયા રોટી રામ બનાવે અને લક્ષ્મણી હામોનો વાળે. ભગવાન વિચાર કરે કે વારે વાહ ગોબરિયા વાહ. હકીકત બનેલી વાત છે. ત્યાં તો પૂરું થઈ ગયું. કુંભનો મેળો પૂરો થઈ ગયો. કુંભનો મેળો પૂરો થઈ ગયો. ગોબરિયા કીધું ગોબરિયા, જો અમારી નોકરી પૂરી થઈ ગઈ, અમારું કામકાજ પૂરું થઈ ગયું. કેમ કે તારા ગુરુદેવ ને બધા આવવાના છે. પાછા અમે અમારા પાછા હતા વૈયા જઈશું. આપણે હારે બેસીને બધા ખાતા હતા ને, એ તો પછી બંધ થઈ જશે કામકાજ. કેમ એમ હું કામ કરો? એવું શું કામ તમારા બે મત પાડો છો? આપણે બધા એક જ છીએ ને એક બે મત હું કામ કરો છો? મારા ગુરુદેવ પછી મારા પાસે બધા જ જવાબ દેવા પડશે. બધું જે તમે કામ કર્યું એ જવાબ દેવું પડે છે. નહોતું ખાધું એ મારે જવાબ દેવાનો. બધું આવે છે એટલે મારે સાચું બોલવું જ પડશે. ત્યાં ગુરુ મહારાજ આવવાની તૈયારી થઈ ગઈ. ગુરુ મહારાજ આવ્યા અને પછી ગુરુ મહારાજને પ્રણામ કર્યા. એને પ્રણામ કે દંડવત પ્રણામ કરી કહે છે કે હે ગુરુદેવ, તમારા ઠાકોરજી બહુ વટારા. ત્રીજે દિવસે તો ખાધું, 3 દી મને ભૂખ્યો રાખ્યો, 3 દી ઈ ભૂખ્યા રહ્યા. અને તમારી હાથથી ખાતા હતા તે મને તો ખબર નહીં કે આને શું ખાવા જોઈએ છે, બીજું ત્રીજું. પછી શું થયું? ગુરુ મહારાજ વિચાર કરી છે ખરા ખેડનો. પછી તો ત્રીજે દિવસે તો પછી અમે ત્રણે જણા ભેળા થઈ ગયા. આ સીતા મૈયા છે ને એ રોટલા ઘડવા મળ્યા. અને રામજી જે છે ને એ બધાને આવકારો આવે, કોઈ સંત સાધુ ને આવે ને આવકારો આપે. પણ રૂપ એને બદલી નાખ્યું હતું. વાઘા બધા બદલી નાખ્યા હતા. અને લક્ષ્મણજી હાવણો લઈને વાળતા હતા, બધું સાફ સફાઈ આશ્રમ નું બધું કરતા હતા. બોલે બે સાધુ વિચાર કરવા મળ્યા કે અડધી પોણા ભાગની જિંદગી વહી ગઈ. ભક્તિ નામ સ્મરણ કરીને કોઈ દી બોલ્યા નહીં, કોઈ દી રોટલો ખાધો નહીં. અને આ ગોબરિયાના પ્રસંગ કે થઈ ગયા. નિખાલસતા એને એવી હતી. એનું હૃદય અંતસ્કરણ શુદ્ધ હતું, એની દ્રષ્ટિ શુદ્ધ હતી. કોઈ પ્રકારની મલિનતા જેનામાં નહોતી. અને વૃત્તિકાર બનેલો માણસ, ઓતપ્રોત બનેલો માણસ. પછી ગુરુદેવની આગળ ખૂબ બધી વાતો કરી. તો હે ગોબરિયા, તો અમને એ ભગવાનના બોલાવ્યો ને હારે બેસીને આપણે બધા ખાઈ લ્યો. તમારે એને દરરોજ ખાતા હોય તો હું નહીં ખવા જાવ, તો મારે તમારે ગાયું સારું હોઈ જવું છે. નહીં એમ ન કર. તું તાર બોલાવ્યું ને, ગુરુની આજ્ઞા માનવા વાળું. તરત જ લઈને ન્યાય ગયો કે હે સીતા મૈયા, હે રામજી, હે લક્ષ્મણજી, અમારા ગુરુદેવ પધાર્યા છે. અને હવે તમે આજનો જે રોટલા કરવા હાલો. સીતા મૈયાને કે આજ તમે ધ્યાન રાખો, પછી તમારે જેમ કરવું અમારા ગુરુ મહારાજને તમારે જેમ કરવું એમ કરજો. હા કેવું? ભગવાન કે છે રવા દે, તું એ વાત રવા દે. નહીં, જો પાછા તમે કદાચ મારું નહીં માનો તો પાછો બોડો લઈશું કે હો, પછી લાકડી લેવાનો પાછો. આ તો તમને આનંદ કરવા માટે મૂર્તિ પૂજા ખોટી નથી. આ એક વાત છે. રાણી રૂડીમાં એ પણ સિંહાસન માંથી હેઠા ઉતર્યા છે એવા પુરાવા છે. અને ભગવાન કેટલાના કામ કરી ગયા એ પણ પુરાવા છે. ઘણી પ્રકારના શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે, સદગ્રંથ પ્રમાણે, વાણીના ગ્રંથ પ્રમાણે ભગવાને ઘણા કામ કર્યા છે. પણ સદગુરુની આજ્ઞા બહુ મોટી વસ્તુ છે. આજ્ઞા એ ઈશ્વરનું સ્વરૂપ છે. ગોબરિયા તો પછી ભગવાનને કે ને, ભગવાન આગળ ગયો. પ્રભુ ગુરુ મહારાજ કે છે કે તારે
સીતાબેન બધા દર્શન કરાવો કે એનું કામ નહીં દર્શન કરવા, એ અમને ન ઓળખી શકે. અરે ન ઓળખ્યું કે હું આજ સુધી તમને સેવા કરી પૂજા કરી નહીં ઓળખ્યું હોય, એ જ મને આજ્ઞા કરી ગયા હતા કે એનું કામ નહીં આવે. નહીં 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 એવું ન કરો. મારા ગુરુ મહારાજ નારાજ ના કરશો. મારા ગુરુ મહારાજ દયાળુ છે, એની કૃપા દ્વારા જ તમે બધા આ બધું કાંઈ કહેવાનો મુદ્દો મારો જુદી વાત છે. એની કૃપા કહેવાનો મુદ્દો, ત્યાં પછી પાછો સાક્ષાત્કાર. એના ગુરુ ને બધાને હારે બેસીને સાક્ષાત્કાર થાય છે. સાક્ષાત્કાર ને માનવું, પરચા ને બહુ ન માનવું. બહુ પરાક્રમ ને ન માનશો, ભગવાનના સ્મરણ ને માનજો. ઓલે પરચો આમ પૂરો ને ઓલે પરચે આમ પૂરો ને ઓલે પરચો આમ પૂરો ને ફલાણી બાઈ કંકુ કાઢે છે ને ઓલો પાણી કાઢે છે ને ઓલો આમ કાઢે. ઈ તો એક ગોળિયાની રમત છે. પણ હાથો પરચો તો એક પરચા છે, નથી એમની એક તો કઈ વાત ખોટી તો કઈ છે નહીં. દ્રૌપદીના ચીર પૂર્યા હતા તો ભગવાને ચીર પૂર્યા હતા. 999 ચીર પૂરી ગયા ભગવાન. લ્યો, એ કેમ ના પડાય? હવે જ્યાં 999 ફરી સભામાં દ્રૌપદીના ચીર પૂર્યા, તો ત્યાં કઈ આકાશમાં ત્યાં થોડી કઈ ફેક્ટરીઓ હતી? અરૂપાદે માલદી ની વાત લઈએ તો આરાધે મોજડી ઉતારી, તો ત્યાં કઈ મોજડી દુકાન થોડી હતી? કઈ આરાધે મોજડી ઉતારી. દ્વારકા વાળા માંડણ ને પાઘડી બંધાવી. ક્યાં સુધીનો પુરાવો છે? તો મૂર્તિ પૂજા ખોટર તો ઈશ્વરદાન ને પણ ભગવાન મળ્યા છે. ઈશ્વર હરિ ભજી લે ઈશ્વરા ભજી લે ઈશ્વરદાસ, હરિ ભજી લે ઈશ્વરા ભજી લે ઈશ્વરદાસ, કરોડ મોરો ખર્ચતા મળે ની એક શ્વાસ. હરિ ભજી લે ઈશ્વરા ભજી લે ઈશ્વરદાસ, કરોડ મોરો ખર્ચતા મળે ની એક શ્વાસ. શ્વાસો કી કર સબરણી જપ અજંપા કો જાપ, પરમ તત્વ કો ધ્યાન ધર તું આપવા. આ બધી વાતો બહુ મોટી છે બાપલા. આ નવરાત્રી ની વાત છે. આજે આપણે ગરબા પાછા લેવાના છે. આ તો એક મૂર્તિ પૂજાના કોઈ માનતા નથી. કોકને આ માંડવી હું કરી છે રામદેવજી મહારાજ ની, અને હું આ ધતિંગ આજુ ધતિંગ નથી. આ તો કેટલા હરિહર કરે, કેટલા આત્માઓ શાંતિ પામે. હા હા હા, કેટલા બધા પંખ, કેટલા બધા જીવાત્મા અહીં ભેળા થઈ ગયા છે આ નવરાત્રી ની અંદર. મને તેમ છે બધાને મારી હાર્દિક નમસ્કારી છે, બધાને મારા પ્રણામ છે. ગરબા લે એને પણ પ્રણામ, ગરબા નો લે એને પ્રણામ, સાંભળે એને પણ પ્રણામ, અને નો સાંભળે એને પણ પ્રણામ. હાલો, તો ગુરુ આજ્ઞા શ્રેષ્ઠ છે. ગોબરિયાની વાત પૂરી થઈ ગઈ. હવે મૂળભૂત માથે વાત આવી જાઉં. 11:15 થયા છે. સવા 11 થયા છે. અને આજે રામદેવજી મહારાજ નો પાઠ ઓછો આ જ્યોત દર્શન લખ્યું છે. ત્યાં રામદેવજી ભગવાન નો જ્યોત જ્યોતિ સ્વરૂપ નો પેલાના વખતમાં એવું હતું. દાદો ઉગમસિંહ મેઘધારવું, રૂપાદે માલદેવ, જેસલ તોરલ, પંચાલ નું કિરાણું, આ આપો મેપો ને આપો રતો ને આપો જાદરો ને આપો ગોરખો, આપો દાનો ને આપો વિહળો ને આ બધા આ રામદેવજીના જે પંથના હતા બધા એ પીરાણા પંથના એ બધા માનતા. અને સાહેબ કોટીવાળા પણ માનતા. આનંદ આરતી ને ચોખા આરતી બધા એ જ્યોત જ્યોતિને માનતા હતા જ. બધા અખંડ ધડીને માનતા હતા. કોણ નતું માનતા? સગુણ નિર્ગુણ બધાને માનતા હતા, બેને માનતા હતા. અને એ બધું મળીને તો ગિરનાર બાબુ લ્યો. જેમ આને કોઈ કુંભમાં આવી ગયું, આને કોઈ બધું મળી ગિરનારમાં આવી ગયું. તો કહેવાનો મુદ્દો છે કે અહીં રામદેવજીની નવરાત્રીની જ્યોત ચાલુ છે, તમે એને આધારે બેઠા છો. તો કહેવાનો મુદ્દો છે કે મારી વિનંતી છે કે જે ભાઈને કાંઈ કોઈ પ્રકારનું આડું અવળું કોઈ વ્યસન હોય મુક્ત થતું, વ્યસન મૂકી દેજો. એક દરરોજ પરમાત્માની માળા ફેરવીઓ નિયમ લેવાનો.
પ્રભુ સ્મરણ કરવાનો નિયમ લેવાનો, તમને જ ઉપયોગી બનશે. મારે એ તમે માળા ફેરવો, મારે તમારું પૂર્ણ કઈ જોતું નથી. દાન કરો એ બહુ સારું છે, પુણ્ય જરૂર છે, દાનની જરૂર છે. બે પ્રકારની જરૂર છે, દાનની પણ જરૂર છે, પુણ્યની પણ જરૂર છે. કારણ કે દાનનું કદાચ હું નિષેધ કરું તો કરણ દાનેશ્વરી કહેવાતો. પુણ્ય તો એને કહેવાય. દાન ને પુણ્યમાં સહેજ તફાવત છે. પુણ્ય તો એને કહેવાય કીચડમાં પડેલા જીવો, કેટલાય હંસ ને જીવો કીચડમાં પડી ગયા હોય અને એ કીચડમાંથી કાઢી નાખી અને સાચા સંત ને સાચા સદગુરુને આગળ લઈ જાય અને સત્યનો રાહ બતાવે, એનું નામ પુણ્ય. ઓલું દાન કહેવાય, આ પુણ્ય કહેવાય. તો આ પુણ્ય દાન કરવાનું આ તિથિઓ છે બધી, કઈ ખોટું તો કઈ છે જ નહીં. પ્રભુ સ્મરણ કરો, ઘરમાં એકતા રાખો, સંપ અને સત્ય માથે રહો. તો હવે બૈરાઓને વિચાર થયો છે, પુરુષોને વિચાર થયો કે ગરબાની ધબધબાટી કરવી છે, શું કરવું છે? ગરબા તો ગાવા પડશે, હેમંતભાઈ કેવું પડશે. પણ ભાઈ આજ મહેરામણ મીઠું મહેરામણ કેમ ઉછાળા મારતો હોય, એટલા બધા બહેનો ભાઈઓ ગરબા ગાય છે. મને તો દયા આવવા મળી ગયા. રેડમ શેરમ પરસેવો વળી કે એ આખો એના પગ નહીં રહી જતા હોય, ઠાકે રહી જતા હોય, પરસેવો જાય રે, પણ તોય અરે તમારી ભલી થાય તોય ગરબા લે લ્યો. તો ધનવાદ તો ગરબા લેવા વાળા, ધનવાદ તો પુણદાન કોઈ કરતું અરે ધનવાદ છે, સાંભળવા વાળાને ધનવાદ છે, બધાને ધનવાદ. પણ ધીમ લેવાનો. અહીં આવે છે તો ખરાબ કાંક મૂકતું જવું, તમારા દ્રષ્ટિનું, હું હૃદયનું, ગમે તે કાંક મૂકતા જજો. આ તમારે અમારે એવું અહીં કાયદો છે, બળીને ભસ્મ થઈ જાય. હા, આ અમરધામ આશ્રમ છે, લાલ બાપુ નો આશ્રમ નથી, માં તો ગીબી રામ બાપા નો આશ્રમ છે. મારો આશ્રમ થોડું છે, નકરંગ ધણી નું ગિરનારી બાપા નો આશ્રમ છે. મારો આશ્રમ હતો તો હું માથે ઓઢું ને. મારો આશ્રમ ક્યાં? મારા સદગુરુ સાહેબ નો આશ્રમ. મારો આશ્રમ તો કઈ છે નહીં. હું તો એનો ટેલવો હતો, એનો કૂચરો એનો ટેલવો હતો, તો ટેલ કરી રાખું બબલા. તો કહેવાનો મુદ્દો શું છે કે આ મુકતા થાય છે. માનવ સ્વભાવ એવો જાણે છતાં ન જાગે, માનવ સ્વભાવ એવો જાણે છતાં ન જાગે, સપનું ગણે આ જીવનનું, સપનું ગણે આ જીવનનું, તોય ન મોહ ત્યાગે, સપનું ગણે આ જીવનનું. સમજેલા હોત તોય ન મોહ ત્યાગે, માનવ સ્વભાવ એવો જાણે છતાં ન જાગે, માનવ સ્વભાવ એવો. આ એક અક્ષર સમજી જજો. હોય ગરીબી જ્યારે પૈસાની ભૂખ જાગે, હોય ગરીબી જ્યારે પૈસાની ભૂખ જાગે, પૈસા મળ્યા પછીથી, એ પૈસા મળ્યા પછીથી એ નવા તરંગ જાગે, એ પૈસા મળ્યા પછીથી આ માનવના આ નવા તરંગ જાગે, માનવ સ્વભાવ જેવો એ જાણે છતાં ન જાગે, માનવ સ્વભાવ એવો. છતાં જાગૃત નથી થતા. એનું કારણ
કે સોબત અને સંગત એવી એને થઈ ગઈ છે તેનાથી જાગૃતિ થતી. એટલે માટે પ્રભુ ભજન કરવાની જરૂર છે. પ્રભુ ભજન કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે, દ્રષ્ટિ શુદ્ધ થાય છે. તમારે સંસાર છોડી જવાનું કોઈને નથી. હું તો ના જ પાડું, કોઈ કપડા બદલાવતા નહીં, મહેરબાની કરીને કોઈ કપડા બદલાવા નહીં. કપડા બદલાવાનું એટલે એમ નહીં આ કપડા કાઢી નાખવાનું બીજા રંગી એવી નથી વાત કે ભાઈ તમારે બીજા ભગવાન કપડા ન પહેરજો, ના પાડીશ. કેસરિયા બહુ નહીં પહેરવાના, નકર હારી દ્રષ્ટિ ખરાબ થઈ જાય. કપડા બદલાવાની જરૂર નથી, સાધુ બનવાની કોઈને જરૂર છે જ નહીં. સંસારમાં રહીને અંદરથી સીધા થઈ જાય તો મેળ પડી ગયો. સાધુ થવાની જરૂર જ નથી, નકર શેઠ સગાળ ખોટા પડી જાય. શેઠ સગાળ શાહ સંગાવાથી, હરિચંદ્ર તારામાંથી, મોરધ્વજ, સીબી, આ રઘુવંશ ની યાદી લઉં, આ બધા સંસારી હતા. અરે ઋષિ મુનિઓ પણ સંસારી હતા. કોણ કે સંસારી નહોતા? કોણ કે તમે બાવા થઈ જાઓ, તમે સાધુ થઈ જાઓ? કોને કીધું? મને એક ભાઈ પૂછ્યું, આ અમદાવાદ વાળા મારા, કે તમે કહો છો કે તમારે સંસારી, મને જ પૂછ્યું છે ને અહીં આ અમદાવાદમાં? ખરાખર નો ભાઈ માથાનો પટકારો મને કહેતો, બાપુ તમે લગ્ન કેમ ન કર્યા? હિંમતભાઈ. પછી મેં કીધું ભાઈ એને, જો ભાઈ બે હાથ જોડીને, ભાઈ મેં લગ્ન નથી કર્યા, અને કહી દઉં મેં મારા ગુરુની હારે લગ્ન કરી નાખ્યા છે, એટલે હવે કઈ કરવાની જરૂર છે નહીં. મેં મારા ગુરુની હારે લગ્ન કરી નાખ્યા. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સદગુરુની હારે લગ્ન કરી નાખ્યા. મીરાબાઈએ લગ્ન કર્યા ગિરધરની હારે. મીરા શું કહે છે? સુંદર વાત આવી ગયા છે. મીરા કે એવા વરને હું શું વરું, આજ જીવે ને કાલ મરી જાય. હું તો વરું અખંડ વરને કે મારો ચૂડલો મરવો જાય. પણ એથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બીજી વાત છે, લગ્ની લગાવી એ બહુ મોટી વસ્તુ છે. ગુરુ સે લગન કઠન મેરે ભાઈ, કબીર સાહેબ કહે છે. ગુરુ સે લગન કઠન મેરે ભાઈ, કઠનમાં કઠન સદગુરુની લગ્ન. બહુ વિરહી ખરાબ વસ્તુ. ગુરુ સે લગન કઠન મેરે ભાઈ. તો આ ગુરુ લાલ બાપુ નથી હો, ધ્યાન રાખજો. ગુરુની હદ છે, પછી ગુરુની બે હદ છે, અને તે પછી ગુરુની અનહદ દિશા છે. એક હદમાં સબ કોઈ કે ખેલે, બે હદ કિરતાર કહાવે, અને હદ અપરંપાર ત્યાં મારો સદગુરુ ભેદ બતાવે. એક ભાઈ પૂછે તો ગુરુની હદ ક્યાં હોતી? હદ એમાં ગુરુની હદ હોય જ નહીં. ગો નામ ઇન્દ્રિયો, નું નામ પ્રકાશ. ગુરુની હદ હોતી જ નથી, સત્યની હદ હોતી જ નથી. આકાશની હદ ગોતવા જાવ ને, ઉપર ચડી જાવ પ્લેનમાં, પ્લેન વયા જાય કેટલાય, એટલે ભલે મંગળ સુધી વયો જાય તો હું એની હદ જોડે ને પરિભ્રમ ની કોઈ. તો કહેવાનો મારે મુદ્દો જુદો છે આજનો. આ નવરાત્રી છે, તો આ નવરાત્રી ની અંદર બધા કડે ધડે થઈ જાવ પાછા. હાલો ગરબા ચાલુ કરી દઈએ. પાણી પી લીધું બધાએ? પાણી પી લીધું હોય તો પાછા બહેનો આપજો. ભાઈ હું એક વિનંતી કરું, અમુક બહેનો ગરબા ગાય પછી થાકી જાય, એક વાર બેસી જાવ મારી વાહે. અને પુરુષો છોકરાઓ બહુ પછી ધબધબાટી ભાઈ તમે ન કરજો, અમારી છોકરીઓ હેરાન થઈ જાય. પછી તમે કૂદવા માંડો ને આમ પગ કરો ને આમ પગ કરો, કદાચ મારી દેવા દીકરીઓ લાગી જાય ક્યાં જવું? જોકે અહીં તો એકતા છે, કોઈ તમારો ઓબ્ઝર્વેશન લેવું નથી, પણ કદાચ તમારે ધ્યાન રાખવું પડશે ભાઈ, ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે આજ મીઠામાં મેળામાં ઉમટ્યો છે. આ નવરાત્ર છેલ્લો દિવસ છે આજ. હવે છેલ્લા દિવસની અંદર તમારે સ્મરણ જેટલું કરવું હોય કરી લ્યો. આ લગભગ 11:30 થયા છે.
1 વાગ્યા સુધી ગરબા ગવાશે, તે પછી ભજન થશે, પ્રસાદી વેચાશે. 11:30 થઈ ગયા છે. તો હવે આ બેનો થોડા થોડા હાડલા વાળા હાથે ને પાછા વયા જાય. હાલો ઉભા થઈને વયા જાઓ, વચન બેસી જાઓ. અને આને કોઈ નાની નાની છોકરીઓ ને બીજું ત્રીજું ગરબા જે ગાતા હતા એ આવી જાય. હવે ગરબા કેના ગૌર આપણા હેમંતભાઈ જ ગરબા ગાય, બીજો કોણ ગાય? હેમંતભાઈ છે. મસ્તીની જ રમત છે ને. મારે કઈ બોલવું નથી. ભરતભાઈ એક ભજન બોલી દેવું, પણ હવે એ ભજન એક બોલ